પહેલાં કૂકર લઈશું. કૂકરમાં 4 વાટકી પાણી નાખીશું. પાણી ગરમ થાય એટલે બટાકા, ગાજર, વટાણા, સિંગ નાખી દઈશું. પછી પહેલાં ચોખા 1 વાટકી ચોખા અને અડધી તુવેરની દાળ અને મગની દાળ પલાળીને ધોઈને નાખી દઈશું. પછી 4 સીટી વાગે ત્યાં લગી થવા દઈશું. હળદર અને મીઠું નાખશું. હવે કુકરે 4 સીટી થવા દઈશું. આ બાજુ ખીચડી થાય ત્યાં સુધી આ બાજુ આપણે ખીચડીનો વઘાર તૈયાર કરશું. 2 ચમચી તેલ અને 2 ચમચી ઘી નાખશું. રાઈ, જીરું, લીલા મરચાં, લાલ મરચાં, હિંગ, કઢી પત્તા અને ડુંગળી નાખી સાંતરીશું. મિક્સ કરશું. થોડા ડુંગળી ચરે ત્યાં લગી સાંતરીશું અને થોડું મીઠું નાખી દઈશું. આ બાજુ લસણ મરચાંની પેસ્ટ બનાવીશું, એ પણ નાખી દઈશું. મિક્સ કરશું. થોડું ઘી ઓછું લાગ્યું એટલે મેં 2 ચમચી ઘી નાખ્યું. હવે વેજીટેબલ ખીચડી જે આપણે બનાવી હતી એ હવે આમાં નાખી દઈશું. તમને ઢીલી ખીચડી જોઈએ તો થોડું પાણી નાખી થોડા રહેવા દેવાની. મેં થોડું પાણી નાખ્યું અને થોડા ચડવા દીધી એટલે ખીચડી થઈ ગઈ ઢીલી. આપણી ખીચડી